ગુજરાતમાં ભાગીને થતા લગ્નો મુદ્દે કાયદાકીય ફેરફાર કરવામાં આવે તેવી માંગને લઈ અને એક ખાસ બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ભાગીને થતા લગ્નોના મામલે કાયદાકીય ફેરફારોની માંગણીને લઈ અને આજે ગાંધીનગરમાં બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભાજપના નેતા કૌશિક વેકરિયા સાથે પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો જોડાયા હતા। સમાજ દ્વારા મુખ્યત્વે લગ્નની નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગણી કરવામાં આવી છે। આ માંગણીનો મૂળ હેતુ એ છે કે યુવક યુવતીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા લગ્નના કિસ્સાઓમાં માતા પિતાની જાણ બહાર અને તેમની સંમતિ વિના થતા લગ્નો ઉપર અંકુશ લાવી શકાય। ગુજરાતમાં ઘણા લાંબા સમયથી એક માંગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય। કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે, નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાય કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે ન્યાય મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી જે સોંપવામાં આવે। સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય। ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્ન ની નોંધણી બહુ મોટા પાયે કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે। તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એની સામે સુઓ મોટો ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે। બીજા આના પછીની જે અમારી માંગણી છે કે બનાસકાંઠાનું સવો પંચમહાલનું જે ગામ છે તેમાં એ તમામ ગામોમાં જેવા પ્રમાણના રેકેટો ચાલે છે એવા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ચાલતા હોય તો એ તમામ ઉપર સુઓ મોટો દાખલ કરવામાં આવે અને એ તમામ લોકોનું આરોપીઓનું વરઘોડો પણ કાઢવામાં આવે એવી અમારી તમામ સામાજિક લેવલે અમે માંગણી કરી છે। સાથે સાથે કાયદો જલ્દીમાં જલ્દી બને એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમારી માંગણીઓને સરકારે બહુ સારી રીતે અધિકારીઓની રૂબરૂમાં સ્વીકારી છે। તો સમાજની સ્પષ્ટ માંગ છે કે લગ્નની નોંધણી વખતે યુવક અને યુવતીના માતા પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે। આ કાયદાકીય ફેરફારથી સામાજિક સમસ્યાઓ ઘટશે અને પરિવારની સહમતિ જળવાઈ રહેશે। સરકારે પાટીદાર સમાજના આગેવાનોની રજૂઆત ધ્યાનથી સાંભળી છે અને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું છે। હવે જોવાનું એ રહે કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મુદ્દે કયા પ્રકારના કાયદાકીય પગલાં લે છે અને લગ્ન નોંધણીના કાયદામાં કેવા સુધારા લાવવામાં આવે છે। ભાગેડુ લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા 15 દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલા જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં 10 કે 12 જગ્યાએ મેરેજ રજીસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે ત્યાં આજ 7 સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે। ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના વરઘોડા તમને ગુજરાતની પ્રજાને જોવા મળશે જેથી કરીને ગુજરાતમાં મેરેજ રજીસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય। એની સાથે સાથે અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે। જે આર્થિક ધોરણે અનામત અત્યારે હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે। ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ
ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે. એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ્સ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ, આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે. એટલે અમે આશા રાખીએ છીએ કે 10%ના ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે. ઝવેરી કમિશનનો રિપોર્ટ જ એમને તો નિયમ વિરુદ્ધ અમલ કરેલો છે. કોર્ટે કીધું છે એનો તો અમલ કર્યો જ નથી સરકારે. વન બાય વન જવાબ આપું છું. નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને, મનોજને, ગીતાબેનને, પૂર્વીનભાઈને બધાને તમે ઓળખો જ છો. જ્યારે અમે મેરેજ રજીસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા હતી. હજુ અમારી જોડે સમય ઘણો છે, સરકાર જોડે સમય ઘણો છે. ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય એવી. નહીં, ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ સુપ્રીમ કોર્ટ પ્રમાણે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો જ નથી. આ લોકોએ તો ફ્લેટ 27% આપ્યું છે. ઝવેરી કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા જ સાથી નેતા દિનેશભાઈ બાંભણિયાની હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી. એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું, ન તે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતે લાયા હતા એવી રીતે આમાં લાવશું.